ગીર અભયારણ્ય આગામી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ચોમાસાના 4 મહિના માટે પ્રવાસીઓ અને સામાન્ય જનતા માટે બંધ રહેશે. વન વિભાગના જણાવ્યા મુજબ આ સમયગાળો સિંહો સહિતના વન્ય પ્રાણીઓના સંવનન અને પ્રજનન કાળનો હોવાથી તેમને કોઈ ખલેલ ન પહોંચે તે માટે દર વર્ષે અભયારણ્ય બંધ રાખવામાં આવે છે. આ દરમિયાન સાસણગીર સફારી પાર્ક અને દેવળિયા સફારી પાર્ક પણ મુલાકાતીઓ માટે બંધ રહેશે. દિવાળી બાદ ફરીથી ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ. દર વર્ષે ગીર અભયારણ્ય વિસ્તાર ચોમાસામાં 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી 4 માસના ગાળા દરમિયાન વન વિભાગ દ્વારા ગીર અભયારણ્ય વિસ્તારને લોકોની અવરજવર માટે બંધ કરાતો હોય છે અને સિંહોના સંવનન અને પ્રજનન કાળ દરમિયાન તેમને કોઈ ખલેલ ન પહોંચે તે માટે થઈ વન વિભાગ દ્વારા આ રીતના દર ચોમાસા દરમિયાન 4 માસ માટે લોકોને અવરજવર ન થાય તે માટે થઈ ને જંગલ વિસ્તાર ગીર અભયારણ્યમાં લોકોને અવરજવર માટેની મનાઈ ફરમાવવામાં આવે છે અને આ દરમિયાન પ્રાણીઓનો વેકેશનનો સમય જાહેર કરવામાં આવતો હોય છે. આમ વન વિભાગ દ્વારા આ વર્ષે પણ સાસણ, ગીર અને દેવળિયા પાર્ક જેવા વિસ્તારમાં જે સિંહ દર્શન માટે લોકો જતા હોય છે તેમના માટે આગામી 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ કરી દેવાનું જાહેર કર્યું છે અને આ સમય દરમિયાન સિંહોનું વેકેશન ગણાતું હોય છે. રિપોર્ટર પ્રકાશ દવે.